તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજનો વ્લોગ આપણે સીધો ઘરેથી જ ચાલુ કર્યો, કારણ કે ભાઈ હું તો થાકી બહુ ગયો હતો કાલે. ભાઈ એક્ટિવા જેટલી ચલાવીને મને આમાં બહુ થાકી ગયો હતો, એટલે ભાઈ વ્લોગ બનાવવાનું આમ મન નહોતું થતું. રનિંગ તો કરીને આવ્યા મસ્ત. હવે નાસ્તો કરવાનો, ઘડીક તાપમાં બેસીને પછી નાસ્તો કરવા જઈએ 10-15 મિનિટ. કાલે તો પણ બહુ મજા આવી ને, કપડાં લેવા ગયા હતા ને. કાલનો વ્લોગ આવી ગયો છે, જોઈ લેજો. અને મેચ જોવા ગયા હતા પછી પણ એ વ્લોગ નહીં ઉતાર્યો હોય. I put હેલો મિત્રો, અત્યારે આપણે બહાર આવી ગયા હતા મેચ રમવા. જો આમને મેચ છે ને એટલે શીખવાડીએ આપણે. મેચ છે ને આજે અમને, એટલા માટે. મિત્રો હવે બોલિંગ કરીને મસ્ત આવી ગયા હતા. જો આ શીરો અને આ સબ્જી બનાવી પાલકની, મજા આવશે ખાવાની. જો મીઠાજીનો જોતા ખાઈએ, હવે ટ્યુશન જઈએ. ચાલો, આપણે ક્યારના પ્રેક્ટિસ કરતા હતા શેની, બોલિંગની, કલરની. હવે ટ્યુશન જઈએ. ચાલો ટ્યુશન જઈને તમને મળ્યું. ભાઈ આજ ટ્યુશનમાં બ્લોગ નહીં બનાવ્યો, કારણ કે સાહેબે ફૂલ બાકા ચીકલી લીધી હતી. નહીં લે, કાલ નતા જ ટ્યુશન, એટલા માટે. શું કીધું? આ કસરથી પડે એવું કીધું ભાઈ. શું કીધું? આમાં નહીં બોલાય એવું, બહુ સિરિયસ વાત. આને બંધ કરી દે. ના, આમાં નહીં બોલાય. આને બંધ કર. હા, ગોળી બંધ કરી દે, ખાવા બોલાય દે. આ ફૂલ બાકા ચીકલી લાઈક નહીં સાહેબ. ચમકે અમે કાલ ગયા હતા કપડાં લેવા. ચલો ભાઈ, કેવું કરતા મિત્રો? આપણે ઘરે આવી ગયા હતા. આ તો વહેલા છોડી દીધા 4 વાગે. પ્રવાસની મીટિંગ કરે ને એટલે. અને આમ જો દૂધ ને બિસ્કિટ ખાઈએ. મેરી ગોલ્ડ ના ગુડ ડે, ખાવાની મજા આવે. ચાલો આને પછી મેચ રમવા જઈએ ખાઈ. હળેલા દાંડી ખાઈ. તો મિત્રો આપણે મસ્ત બોલિંગ કરીને આવી ગયા. તો બહુ બોલિંગ પ્રેક્ટિસ કરી પછી વિડીયો અપલોડ કરીને ઘરમાં આવી ગયા હતા, કારણ કે થોડો થાક લાગ્યો હતો. પલંગ ઉપર બેસ્યા. હવે નાસ્તો ના જમી બમીને મેચ જોવા જઈએ ઘડીક 10-15 મિનિટ. ચાલો તો ચાલો મિત્રો, હવે જમીને મસ્ત આવી ગયા છે. હવે ઘડીક માટે મેચ જોવા જઈએ. હવે ઘડીક માટે મેચ જોવા જઈએ. ચાલો.
જીતી જવાના ચોજે લ્યા પડતો ને એટલે દિવ્યાન સરખો દિવ્યાન સીધો લે તો મિત્રો આપણે મસ્ત મેચ જોઈને આવી ગયા ભાઈ. આપણી ટીમ હતી પણ કંઈક એક વિકેટ માટે હારી જઈએ. હવે એ તો ભાઈ મેચ કહેવાય, મેચમાં ગમે તે થાય, જીત હોય હાર હોય. ચાલો વાંધો નહીં, કાલના વ્લોગમાં મળીએ. ચાલો બાય.